નમસ્તે, મારું નામ પૂરું ધવન છે અને આજે અમે કિડની બાયોપ્સી વિશે વાત કરીશું. કિડની બાયોપ્સી કરવા વિશે દર્દીના મનમાં ઘણી ભ્રમણાઓ હોય છે કે કરવી જોઈએ કે નહીં. કરાવવાથી હમણાં શું લાભ થશે, અપકારો શું છે? કેટલીક પ્રશ્નો મનમાં છે. તો આજે આપણે તેમને શોધવાનો પ્રયાસ કરીશું. અમે તેમને સરળ રીતે સમજવાનો પ્રયાસ કરીશું જેથી તમે કોઈ પણ વસ્તુ માટે તમારું મન બનાવી શકો. તો ચાલો શરૂ કરીએ. કિડનીની બાયોપ્સી શા માટે કરવામાં આવે છે? જો તમે કોઈ ઓરડામાં બેઠો છો તો જો હું આ કમરે કાળી કહું તો તમે શું વિચારશો? કાળું બધું છે. અહીં શું થયું એના વિશે વિચારો. તમને લાગશે કે અહીં આગ લાગી હશે. હવે હું તમને બીજું એક ઉદાહરણ આપું છું. ધારો કે તમારા રૂમમાં કાચ તૂટેલો છે, ખિડકીઓ ખુલ્લી છે અને ચારે બાજુ મટી જ છે. આ કક્ષાને જોઈને તમને શું લાગે છે? તો તેથી તમે ઘટના પછી ન્યાય કર્યો. તો આ રીતે આપણે બાયોપ્સી કરીએ છીએ. કિડનીનું થોડું નમૂનો લેતા હોય ત્યારે આપણે માઇક્રોસ્કોપ વડે જોઈએ. તો તેમાં કયા પ્રકારનું ક્ષતિ થઈ છે, કયા પ્રકારનું નુકસાન થયું છે, એને જોઈને આપણે સમજીએ છીએ કે શું થયું હોય છે. તેથી જ કિડનીની બાયોપ્સી મહત્વપૂર્ણ છે. હવે તેના ફાયદા શું છે? ધારો કે તમારી ઉંમર ઓછી છે. ધારો કે 18 થી 24 વર્ષ. 18 થી 24 વર્ષની ઉંમર એક ખૂબ યુવા ઉંમર છે. તેમાં બીપી કે ખાંડ હોતી નથી. પરંતુ આપણે કિડનીના ક્ષતિથી પરિચિત થાય છે. હવે હું ડોક્ટર પાસે જાઉં. તમે ડોક્ટરને કહો કે મારી કિડની ખરાબ થઈ રહી છે, મારું ક્રિએટિનિન વધી રહ્યું છે, મારી યુરિયા વધી રહી છે. મને કહે કે મારું કારણ શું છે? ડોક્ટર તપાસ કરે છે. બીપી કે ખાંડ હોતી નથી. તો કિડની ફેલનું 80% કારણ નથી. હવે શું કારણ હોઈ શકે? આ સમસ્યા અહીંથી શરૂ થાય છે. દર્દીને શું થયું? તો જ્યારે અમને કારણ જાણવાની જરૂર નથી, પછીના ઇતિહાસ નથી હોય ત્યારે બાયોપ્સીની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ થાય છે. અને ખાસ કરીને જે રોગીઓની ઉંમર કમ છે. આનો ફાયદો શું છે? તે આપણા માટે દવા સેટ કરવાનું સરળ બનાવે છે. હવે ધારો કે આ દર્દીને આઈજીએ નેફ્રોપથી છે. આઈજીએ નેફ્રોપથીમાં શું થાય છે તે છે કે કિડનીમાં આઈજીએ ઇમ્યુનોગ્લોબ્યુલિન જમાય છે. અને જ્યારે આપણે માઇક્રોસ્કોપની નીચે જોઈએ, રંગ લગાવીએ તો તે અલગ રીતે ચમકે છે. આપણે જાણીએ કે દર્દીને આઈજીએ નેફ્રોપથી છે. હવે જ્યારે આપણે જાણીએ છીએ કે આઈજીએ નેફ્રોપથી છે ત્યારે સ્ટેરોઇડની દવા લઈ શકાય છે. સાચું કહીને, પરંતુ સ્ટેરોઇડ્સ મીઠાઈ નથી જે દરેક ખાઈ શકે. સ્ટેરોઇડ્સ રાખવા માટે દર્દીને સ્ટીરોઇડ્સની જરૂર છે તેની પુષ્ટિ કરવી જોઈએ. એટલા માટે બાયોપ્સી જરૂરી છે. દવા સેટ કરવી. કેટલાક ખાસ કિસ્સામાં. હવે તમે આ વાત સમજવા લાગ્યા છો. બાયોપ્સીમાં વસ્તુઓને કેવી રીતે શોધીએ? અમે સંપૂર્ણ બાયોપ્સીમાં જઈશું નહીં. જે લોકોએ બાયોપ્સી કરી છે તેમના માટે આ ભાગ ઉપયોગી હશે. સામાન્ય મળતી વસ્તુથી શરૂઆત કરીએ. જ્યારે કોઈને બાયોપ્સી કરાવી દીધી હોય ત્યારે સૌથી સામાન્ય શોધ શું મળે છે? અને તે છે એફએસજીએસ. ફોકલ સેગમેન્ટલ ગ્લોમેરુલોસ્ક્લેરોસિસ. કિડનીમાં સ્ક્લેરોસિંગ થઈ રહ્યું છે. હવે આ એફએસજીએસ શા માટે છે? આ મળે છે જેના કિડનીઓ બીપી દ્વારા ક્ષતિગ્રસ્ત થાય છે. બીપી પહેલા કાર્ય વધુ હતી. કિડનીને નુકસાન થયું. હવે બીપી બરાબર છે. પરંતુ કિડનીમાં નુકસાન બીપી દ્વારા શરૂ થઈ હતી. હવે જ્યારે કિડનીમાં થોડું નુકસાન થાય તો તમારું બીપી બરાબર હોય તો પણ નુકસાન વધી જાય છે. કારણ કે સીકેડી સ્વ પ્રગતિશીલ અસંતુલન છે. અર્થાત જે પોતાના પર થતો રોગ છે. કિડનીમાં 5%નું નુકસાન થાય છે. કોઈ સમસ્યા નથી, તમારું ક્રિએટિનિન સ્તર વધશે નહીં. પરંતુ આ 5%નું નુકસાન 30% સુધી પહોંચશે. ક્રિએટિનિન 30% સુધી વધી નહીં, પરંતુ કિડનીની સંખ્યા વધતી નથી. જ્યારે તે 30% પાર કરે છે ત્યારે કિડનીમાં 30% નુકસાન થાય છે. 30% પાર કરતાં જ ક્રિએટિનનું મૂલ્ય વધે છે. અને પછી તમે જાણો છો કે કિડનીમાં સમસ્યા છે. તો સૌથી મોટી સમસ્યા શું છે? ક્રિએટિનિનનું મૂલ્ય ફક્ત 30% કિડનીનો ક્ષતિ થાય પછી જ મળે છે. તેથી જો તમે 1.3 પર કિડની બાયોપ્સી કર્યા હોય તો તમે જોઈ શકો છો કે કિડનીના લગભગ 30-35% ભાગો સ્ક્લેરોઝ થયા છે કે ક્ષતિગ્રસ્ત થયા છે. આ વ્યાખ્યા છે. તો આ વાત એફએસજીએસની છે. જો એફએસજીએસ વિશે વધુ જાણવા માંગે છે, મેં પહેલેથી જ એફએસજીએસ પર એક વિડીયો બનાવી છે. તમે ત્યાં જઈ શકો છો અને જોઈ શકો છો કે એફએસજીએસ કિડનીને કેવી રીતે નુકસાન પહોંચાડે છે. હવે ચાલો બાયોપ્સી રિપોર્ટમાં આપણે જોવા મળેલી બીજી સૌથી સામાન્ય ફિન્ડિંગ પર જાણીએ. તે એમસીડી છે. તે નાના ફેરફાર રોગ છે. જો કોઈ દર્દીમાં પ્રોટીન લીક થાય તો અને કિડનીમાં બાયોપ્સી કરવામાં આવે તો માઇક્રોસ્કોપ નીચે જોવામાં આવે તો કશું નથી મળે, પરંતુ પ્રોટીન લીક થાય તો ડોક્ટર સમજી શકે છે. કારણ કે કંઈક જ છે જેથી પ્રોટીન આવી રહ્યું છે, પરંતુ માઇક્રોસ્કોપમાં કંઈક નથી જોઈતું. તેથી આને મિનિમલ ચેન્જ ડિસીઝ કહેવામાં આવે છે. અર્થ એ કે એટલું નુકસાન એટલે તો છોટું છે કે અમે તેને જોઈ શકતા નથી, અમે તેને સમજી શકતા નથી, પરંતુ સમસ્યા ચાલી રહી છે. તેથી અમને એસી છે. આ સામાન્ય રીતે જોવા મળે છે. કિડની બાયોપ્સીમાં અમે જોવા મળેલી બીજી સામાન્ય જાણકારી છે. હવે ચાલો આપણે આઈજીએન નેફ્રોપથી તરફ આગળ વધીએ. આઈજીએન નેફ્રોપથીના કેસો ઘણા વધારે છે.
કારણ એ છે કે કોઈને ખબર નથી કે કોઈના શરીરમાં આઈજીએન નેફ્રોપથી કેમ શરૂ થાય છે. માતા પિતામાં નથી મળતો, પરંતુ બાળકોમાં મળે છે અને કોઈ જેનેટિક ડિસઓર્ડર નથી. તે તમારા પૂર્વજોમાં નથી મળતું, પરંતુ તમારી કસોટીમાં જ મળે છે. તો આ રોગ એક અજ્ઞાત કારણનો રોગ છે, અર્થાત કે તમારા શરીરમાં તે કેમ આવ્યો તેનું કારણ ખાસ નથી, આ રોગનું કારણ છે. આમાં શું થાય છે? શરીરમાં રોગપ્રતિકારક શક્તિ હોય છે. તારે આ બધું જાણવું જોઈએ. આપણે આઈજીએ ઇમ્યુનોગ્લોબ્યુલિન કહેવામાં આવતા રોગપ્રતિકારક શક્તિનો ભાગ છે. તે દરેક વ્યક્તિના શરીરમાં ઇન્ફેક્શન, વાયરસ, બેક્ટેરિયા, જીવાણુઓથી રક્ષા આપે છે. પરંતુ જો આ રોગપ્રતિકારક શક્તિથી કિડની પર હુમલો થાય તો પછી શું થશે? આઈજીએન નેફ્રોપથીમાં તમારી રોગપ્રતિકારક શક્તિ જે વાયરસ સામે લડવા માટે બનાવવામાં આવે છે તેને બેક્ટેરિયા સામે લડવા માટે વાપરી શકાય છે. જો શરીર વાયરસને બેક્ટેરિયા જેવું માને છે અને તેના પર હુમલો કરવાનું શરૂ કરે છે તો આઈજીએન નેફ્રોપથી કહીએ. હવે જો આઈજીએન કિડનીને નુકસાન પહોંચાડવા હોય તો શું કરવું પડે છે? હેઠળની વાત જોવા મળી હોય તો કિડનીના ભોંયરાના પટલને વાયરસ અને બેક્ટેરિયા જેવા પ્રકારે જોડાવી જોઈએ. તે ભોંયરાના પટલને વળગી રહે છે અને તેને મારી નાખે છે. હવે આઈજીએન નેફ્રોપથીમાં શું થાય છે? આઈજીએ ઇમ્યુનોગ્લોબ્યુલિન ભોંયરાના પટલને વળગી રહે છે, બેક્ટેરિયા અને વાયરસને વિદેશી શરીર તરીકે ગણે છે અને તેના પર હુમલો કરવાનું શરૂ કરે છે. અને તેનાથી બળતરા થાય છે. અને શું થાય છે? કિડનીનું પટલ ખરાબ થાય છે, બેસમેન્ટ મેમ્બ્રેન પણ ખરાબ થાય છે અને નેફ્રોન પણ ખરાબ થાય છે. નેફ્રોન ડેમેજ થાય તેથી ક્રિએટિનિન અને યુરિયાના લેવલ વધે છે. તેથી આ મુખ્ય તારણો છે. હવે આપણે લ્યુપસ નેફ્રાઇટિસ અને અન્ય રોગો પર વાત કરી શકીએ. પરંતુ આ મુખ્ય તારણો છે. હવે તમે સમજી ગયા હશો કે રોગને ઓળખવામાં અને દવા મૂકવામાં બાયોપ્સીની ભૂમિકા શું છે. જેથી આપણે દર્દીને સારી દિશામાં લઈ જવા અને સૌથી સારી કાળજી આપી શકીએ. CKD રોગ પૂર્ણરૂપે ઠીક નથી થતો, તેને લાંબા સમય સુધી વ્યવસ્થાપિત કરવામાં આવે. દાખલા તરીકે ડાયાબિટીસ. કોઈને ડાયાબિટીસ હોય તો શું કહેવાય? કે આ રોગ મટશે નહીં, પરંતુ અમે તેને સંભાળી લઈશું. સામાન્ય વિકારોમાં CKD સમાવેશ થાય છે, જે ન કરાવી શકાય એવા વિકારોમાં આવે છે. તેનો સંપૂર્ણ ઇલાજ થઈ શકતો નથી. જો તમારું ક્રિએટિનાઇનનું સ્તર 12 હતું અને જો તે 1 પર આવે તો પણ તમે હજી પણ CKDના દર્દી છો, કારણ કે કિડનીમાં થોડું નુકસાન થાય છે. અને ઉંમર વધવાની સાથે તે નુકસાન પણ વધતું જાય છે. અને જેમ જેમ તે વધે છે તે કિડનીને નુકસાન કરતું રહે છે. તેથી બીપી અને ડાયાબિટીસને થોડા સાવધાનીથી લીધામાં રાખવું જ જરૂરી છે. કારણ કે બીપી અને ડાયાબિટીસ હોવાથી 80% કેસ આ બધી બીમારીઓમાંથી ઉત્પન્ન થાય છે. તેથી 80%ની સંભાવના સમાપ્ત થઈ ગઈ છે. તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે દરેક વ્યક્તિ આ સમજે કે જોઈએ. કિડનીના દર્દીઓ જ નહીં, પરંતુ દરેકો જાણવું જોઈએ, જેથી તમે તમારા શરીર અને કિડનીનું રક્ષણ કરી શકો અને CKD રોગથી બચી શકો. હું આશા કરું છું કે તમે કિડની બાયોપ્સીનું મહત્વ સમજી લીધું. જો તમને કિડનીની બીમારી છે તો તમે નુકસાનનું કારણ જાણવા જોઈએ. અને અમને બાયોપ્સીમાં તારણો જોવા મળે છે. જો તમને કોઈ શંકા હોય તો તમે મને પૂછી શકો છો. હું અમારી ટીમમાં ઉપલબ્ધ છું. હું તમને આગામી વિડીયોમાં જોઈશ. આવજો.